MBA યુવાન બન્યો ખેડૂત. નોકરી નહીં, ખેતીને બનાવ્યો વ્યવસાય. રાસાયણિક છોડી વર્મી કમ્પોસ્ટ ખેતીને બનાવી ફળદ્રુપ. આજના યુવાનો નોકરી તરફ ભાગતા હોય છે, પરંતુ સુરતના માચી સાદડા ગામના નરેન્દ્ર પટેલ નામના યુવાને MBAનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરી શરૂ કરી અને તે નોકરીને પણ થોડાક જ સમયમાં છોડીને ખેતી શરૂ કરી. ખેતી પણ કેવી, કોઈ રાસાયણિક ખાતર દવા વગરની. આજે નરેન્દ્ર પટેલ નામનો આ યુવાન એટલા માટે ચર્ચામાં છે કારણ કે તેણે પોતે તો વર્મી કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ શરૂ કરી પોતાની ખેતીમાં સુધાર કર્યો જ, પરંતુ આજે એણે પોતાની સાથે સાથે 5000 ખેડૂતોને પણ રાસાયણિક ઉપયોગ ન કરવા પ્રેરિત કર્યા છે. સૌથી પહેલાં મેં વર્મી કમ્પોસ્ટથી સ્ટાર્ટિંગ કરેલું અને જે મારા ઘરે 20 થી 25 ગાયો હતી, તો એમાં જે દૂધની આવક થતી હતી એ પૂરતી નહીં થતી હતી અને મને થોડી વિઝિટો કરવાની આદત છે, તો સુમૂલ, સુગર અને યુનિવર્સિટી પર હું વારે વિઝિટ કરું છું. તો વારે વર્મી કમ્પોસ્ટ શબ્દ સમજાતો હતો કે આપણા બાજુ એક તો ખેતીમાં ખાતરની સમસ્યા છે, ઉત્પાદન ઘટતું જાય છે અને એનો ઈલાજ છે કે કાર્બન ઘટતું જાય છે. તો યુનિવર્સિટી પરથી અમને જાણવા મળેલું કે આજે વર્મી કમ્પોસ્ટ જો બનાવવામાં આવે તો બધી રીતનું એક આવકનું અને ખેડૂતોને પણ પોતાનું પ્રોડક્શન વધારવા માટેનું એક સાધન પૂરું પડી શકે એમ છે. એટલા માટે વર્મી કમ્પોસ્ટનો વિચાર આવ્યો. નરેન્દ્ર પટેલની શરૂઆત અંગે જો વાત કરવામાં આવે તો નોકરી કરતા ખેતીમાં રુચિ વધતા તેણે નોકરી છોડી ખેતીમાં ઝંપલાવ્યું. સૌથી પહેલા તેણે વેસ્ટમાંથી બેસ્ટ વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવાનું શરૂ કર્યું અને પોતાની જમીનમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કર્યો. તેને વર્મી કમ્પોસ્ટના ઉપયોગથી સારું ઉત્પાદન મળ્યું. ત્યારબાદ ખેડૂતોને માહિતગાર કર્યા અને આજે તેમની પાસેથી 5000 ખેડૂતો વર્મી કમ્પોસ્ટ ખાતર ખરીદી પોતાના ખેતરમાં રાસાયણિકની જગ્યાએ ઉપયોગ કરે છે. અત્યારે આ નરેન્દ્રભાઈ ખાતર બનાવે છે ઓર્ગેનિક, તે અમે અહીંયા ડ્રિન્ચિંગ કરીએ, પછી સ્પ્રે મારીએ, એનાથી અમારે આ સારું ઉત્પાદન છે. ખર્ચમાં કેટલો આવે છે? ઘટાડો થયો? ખર્ચમાં ઘટાડો થયો છે. કેટલો ફાયદો થાય છે? અમને ઘણો બધો ફાયદો થયો. પેલામાં બહુ વધારે ખર્ચો થઈ જતો હતો. ઉત્પાદન કેટલું થાય છે? ઉત્પાદન પેલા રાસાયણિક ખાતર કરતાં આનું ઉત્પાદન સારું છે. 17000ના રોકાણથી વર્મી કમ્પોસ્ટ બનાવવાનું શરૂ કર્યું. નરેન્દ્ર પટેલે શરૂઆત ખૂબ નાના પાયાથી કરી. જેમ જેમ સફળતા મળતી થઈ તેમ તેણે આસપાસના ગામડાના યુવક યુવતીઓને પોતાની સાથે જોડી તેમને ટ્રેનિંગ આપી અને આજે સ્થિતિ એવી બની છે કે નરેન્દ્ર પટેલ 600થી વધુ લોકોને રોજગારી પણ આપે છે. એટલું જ નથી, આજે રાસાયણિક ખાતરના ઉપયોગ વગર ખેડૂતો સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. કહેવામાં આવે છે કે ભાઈ રાસાયણિક ને કેમિકલથી જ ખેતી થાય, પણ એવું નથી. આપણે પ્રાકૃતિક ખેતી અને બાયોકમ્પોસ્ટ જેવા ઓર્ગેનિક મેન્યુરો આપણે વાપરીને આપણે ખેતીને ખરેખર જે રાસાયણિકમાં ઉત્પાદન મેળવે છે તે મુજબ જ આપણે ઉત્પાદન મેળવીને આપણે બમણું ઉત્પાદન, ખેતી ખર્ચ ઘટાડીને આપણે વધુ આવક મેળવી શકીએ એમ છે હાલની પરિસ્થિતિમાં. નરેન્દ્ર પટેલની જેમ દરેક ગામમાં જો આજની યુવા પેઢી રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરી ઓર્ગેનિક ખેતી કરતા થશે તો એ સમય પણ દૂર નથી કે જ્યારે ખેતી રાસાયણિક અને જંતુનાશક દવાઓના ઉપયોગ વગરની બને. આ સાથે જ ખેડૂતો ખર્ચા વગર સારું ઉત્પાદન મેળવતા થાય. નિર્મલ પટેલ, VTV ન્યૂઝ, સુરત.